ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના જૂના બોરભાઠા બેટ ગામ ખાતે રહેતા 45 વર્ષીય જયાબેન વિનોદભાઈ રાઠોડના પ્રથમ પતિનું અવસાન થયું હતું। ત્યારબાદ તેઓ 3 સંતાનોની માતા હોવા છતાં ફળિયામાં જ રહેતા રામસિંહ ઉર્ફે રાયસિંહ વસાવા સાથે છેલ્લા કેટલાક વર્ષોથી લિવ ઇન રિલેશનશિપમાં રહેતા હતા। આ દરમિયાન આરોપી રામસિંહ વસાવા અવારનવાર જયાબહેનના ચરિત્ર પર શંકા કરી ઝઘડા કરતો હોવાનું સામે આવ્યું છે। તાજેતરમાં પણ બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો, જેમાં આરોપીએ લાકડી વડે જયાબહેન ઉપર હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી। હુમલા બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો। ગંભીર ઈજાના કારણે જયાબહેન લોહીલુહાણ હાલતમાં પડી રહ્યા હતા અને તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। પાડોશીઓ અને પરિવારજનો દ્વારા બનાવની જાણ કરવામાં આવતા શહેર પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો। પોલીસે પ્રાથમિક તપાસ બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હત્યાનો ગુનો નોંધી આરોપીની શોધખોળ અને ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા। ત્યારે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ગણતરીના સમયમાં જ આરોપી રામસિંહ વસાવાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।